ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ ફળોની મબલખ આવક જોવા મળી હતી। માર્કેટ યાર્ડમાં મીઠી દ્રાક્ષની અઢળક આવક દેખાઈ। ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં મહારાષ્ટ્રના નાસિક, સોલાપુર, સાંગલી, પીપળગાંવ, ખેડગાંવ, ભંડરપુર સહિતના સેન્ટર્સમાંથી દ્રાક્ષની મબલખ આવક થાય છે। યાર્ડમાં હરાજીમાં દ્રાક્ષના 10 કિલોના 600 થી લઈને 800 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે, જ્યારે કે કાળી દ્રાક્ષના 700 થી 1200 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે। મારું નામ રાજીવ કાછડિયા છે। મા કાળી ફ્રૂટ પેટી મારી છે અને ઘણા સમયથી આ ગોંડલમાં અંગુર દ્રાક્ષ આવે છે અને નાસિક, ખેડગાંવ, વનીથી થોમ્સન આવે, સોનાકા, નાસિક આપણે સોલાપુરથી સોનાકા આવે છે અને આ વખતે થોડીક બજાર બહુ ઊંચી રહી છે અને ગોંડલનું પીઠું પહેલેથી હાર્ડ છે, એટલે ઘણા બધા 100 કિલોમીટર સુધીના દાયરામાં જેટલા શહેર છે બધા અહીંયા ગોંડલ લેવા આવે છે, દ્રાક્ષની ખરીદી કરવા આવે છે અને ગોંડલની આ વખતે બજાર દ્રાક્ષમાં બહુ ઊંચી રહી છે અને પેરેટી થોડીક આ વખતે ઉપર બી ઊંચી છે અને આ વખતે આવક પણ ઓછી છે। માંડ 6-7 ગાડી આવે છે આજે ગોંડલમાં। દ્રાક્ષની હાલ બજાર ભાવ કેટલો? બજાર ભાવ અત્યારે સોનાકાનો 500 થી માંડીને 800 રૂપિયા સુધી વેચાય છે કેરેટ, નાનું કેરેટ, અને કાળી દ્રાક્ષ વેચાય છે 700 રૂપિયાથી માંડીને 1200 રૂપિયા સુધી કાળી દ્રાક્ષ વેચાય છે 10 કિલોનું કેરેટ। અજીતભાઈ ગોવિંદભાઈ વાઘેલા, ગોંડલ માર્કેટિંગ યાર્ડ। અત્યારે તરબૂચ 4-5 ગાડી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે, અંગૂરની 4-5 ગાડી આવે છે માર્કેટિંગ યાર્ડમાં। કેરીની પણ આજે આવક ચાલુ થઈ છે। રસવાળા ફળ, તરબૂચ, અત્યારે અંગૂર, બધી રસવાળી વસ્તુ ફૂલ ઉનાળાની સિઝનની અત્યારે વસ્તુની આવક ફૂલ ચાલુ છે। અત્યારે માલ સારો આવે છે અને બધી વસ્તુ સારી છે। અત્યારે તરબૂચ ફૂલ મીઠા અને કલરવાળા તરબૂચ આવે છે। ટેટીની 4-5 ગાડી પણ અત્યારે ગોંડલમાં હાલ આવે છે માર્કેટિંગ યાર્ડમાં। અને દ્રાક્ષની પણ 4-5 ગાડી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે આવક છે। મોસંબીની પણ 2-3 ગાડી અત્યારે આવે છે। તરબૂચના અત્યારે ભાવ સારા, તરબૂચના ભાવ 250 થી 300 રૂપિયાનું વેચાણ થઈ રહ્યું છે। ટેટી વેચાય છે 20 થી 25 રૂપિયાની કિલો ટેટી વેચાય છે। મોસંબી વેચાય છે 400 થી 450 રૂપિયાની 10 કેજી મોસંબી વેચાય છે અને અંગૂરના ભાવ 600 થી 750 રૂપિયા અંગૂરના ભાવ હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાલુ છે અત્યારે।